નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગણતરીના દિવસો જ રહ્યા હવે બોર્ડની એક્ઝામના. વિદ્યાર્થીઓમાં જે તૈયારીના ભાગ સ્વરૂપે જ તે લોકો અત્યારે અલગ અલગ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. અલગ અલગ સ્કૂલમાં જઈને જ તેઓ પોતાની હોલ ટિકિટ કલેક્ટ કરી રહ્યા છે. દર્શક મિત્રો, બોર્ડની એક્ઝામનો એક ફિયર હોય છે, બોર્ડની એક્ઝામની એક નવીનતા હોય છે કે પોતાની સ્કૂલમાં નથી લેવાતી. તેને લઈને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક થોડાક ટેન્શનમાં હોય, થોડાક ફ્રસ્ટ્રેશનમાં હોય કે કયા પ્રકારની તૈયારીઓ હશે, કેવી રીતે તૈયારીઓ કરશે, કેવી રીતે એક્ઝામ આપવાની છે, એક્ઝામની નીતિ રીતિ કેવી છે. આ તમામ બાબતે જ પોતાની સ્કૂલમાંથી હોલ ટિકિટની સાથે સાથે ગાઈડન્સ આપવામાં આવે છે. અમે હાલ અત્યારે સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે એસએસવી સ્કૂલ ખાતે આવી પહોંચી છે અને જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ હાલ અત્યારે હોલ ટિકિટ લઈ રહ્યા છે. તેઓની સાથે વાતચીત કરીને નમ્ર પ્રશ્ન કરીશું કે કેવી પ્રકારની તૈયારીઓ છે. જી, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા તો આપનો પરિચય. My name is Patil Drashti. ઓકે, કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? I am in 12th standard commerce. SSV2 school. ઓકે, 10મામાં પણ બોર્ડની એક્ઝામ આપી અને અત્યારે 12મામાં આપી રહ્યા છો. 10મામાં કેટલા પર્સન્ટેજ મેળવ્યા? 91.16. વેરી નાઇસ. અને હાલ અત્યારે 12 કોમર્સની એક્ઝામ આપી રહ્યા છો. તૈયારીઓ કેવી છે અને કયા પ્રકારનું તમારું અંદરથી બેલેન્સ? અમારા ફેકલ્ટીઝે બહુ બધો ગાઈડન્સ આપ્યું છે, બહુ સપોર્ટ આપ્યો છે. એના લીધે અમારો કશી વધારે બર્ડન નથી થયો અમને, એટલે અમે ઇઝીલી કવર અપ કરી રહ્યા છે. 91 એટલે તમે સ્કોલરની રેન્જમાં હો. સી, કેટલા કલાકનું મિનિમમ તમારું રીડિંગ રહેતું હતું ક્વોલિટી તો મેં 6 to 7 hours જ કરતી હતી. પર ડે? હા. ઓકે, હાલ અત્યારે 12thમાં આવ્યા છો. 12thમાં કેવી તૈયારી રહી અને બોર્ડ પ્રત્યે તમારો એફર્ટ્સ કેવો? બહુ વધારે એફર્ટ્સ છે. દિવસના 2-3 પેપર લખી રહ્યા છે, જે અમારા ફેકલ્ટીઝે ગાઈડન્સ આપ્યો છે તાકી અમારી સ્પીડ વધી રહે ગાઈડન્સના પ્રમાણે. 91. દર્શક મિત્રો, ઇટ્સ નેક્સ્ટ ઇમ્પોસિબલ, કારણ કે ઘણી બધી મહેનત માંગે છે. સાથે જ અમારા સાથે છોકરા પણ જોડાયા છે. શું નામ છે? મારું નામ જીમિત પંડ્યા છે. હું 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું. 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ. ઓકે, આ સેકન્ડ ટાઈમ તમે બોર્ડ છો? યસ. 10thમાં આવ્યું. કેટલા પર્સન્ટેજ 10thમાં મેળવ્યા? 10thમાં 71. હાલ અત્યારે 12thની એક્ઝામ આવી રહી છે, હોલ ટિકિટ લેવા અત્યારે આવ્યા છો. પ્રિપેરેશન કેવી રહી? પ્રિપેરેશન તો સારી રહી છે. ફૂલ સપોર્ટ મળ્યો તો બધા જ ફેકલ્ટીઝથી, કોર્ડિનેટર્સથી, પ્રિન્સિપલ સરથી, બધાથી. દિવસનું રીડિંગ તમારું કેટલું હતું? પ્રિપેરેશન કેટલા કલાક હતા? બહુ નહીં, પણ 5 to 6 hours બસ. 5 to 6 hours. 10મામાં 70-75 ની અંદરના છો. અત્યારે 12thમાં કેટલી એક્સપેક્ટેશન સાથે તમે મહેનત કરી છો કે કેટલા પર્સન્ટાઇલ મેળવવાની તમારી ઈચ્છા? 10thથી તો વધારે 75-80 સમથિંગ. 75-80 સમથિંગથી વધારે. એક ઉત્સાહ હોય છે, એક જોશ હોય છે, એક ઉમંગ હોય છે. તમામ વિદ્યાર્થીઓ હાલ અત્યારે 10મા અને 12માના જે વિદ્યાર્થીઓ છે પોતાની સ્કૂલ ખાતે આવ્યા છે અને હોલ ટિકિટ મેળવી રહ્યા છે. દર્શક મિત્રો, આ એક બોર્ડની એક્ઝામ અને એની અંદર ફિયર હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશખુશાલ મિજાજમાં પણ જોવા મળી રહ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા પર થોડી ઘણી ચિંતા પણ જોવા મળી રહી છે. બીજા ઘણા વિદ્યાર્થીઓ છે, તેઓની સાથે પણ વાતચીત કરીશું. શું નામ છે આપનું? કપિલ બિશ્નોઈ. ઓકે, કયા સ્ટાન્ડર્ડમાં ભણો? 12th કોમર્સ કે ઇંગ્લિશ? કોમર્સ. ઓકે, 10મામાં કેટલા પર્સન્ટેજ મેળવ્યા હતા અને હાલ અત્યારે 12મામાં કેટલા મેળવવાની છે? 79 હતા 10thમાં, હમણાં 80-90 અબોવ જવાનું ટ્રાય કરીશું. ઓકે, પેરેન્ટ્સ તરફથી કેવો સપોર્ટ હોય? ફૂલ સપોર્ટ છે, એકદમ પરફેક્ટલી ગાઈડન્સ આપે છે બધું જ. કેટલા અવર્સનું રીડિંગ હતું? 5 to 6 hours કરી. 5 to 6 hours. આખા દિવસ દરમિયાન ટચ સ્ક્રીન એટલે કે મોબાઈલમાં કેટલા થોડા ઘણા વ્યસ્ત રહ્યા? આ ખાલી સ્કૂલના મેસેજ જોવા માટે જ. સાચે જ? હા. ઇન્સ્ટા પર કે ફેસબુક પર કઈ જગ્યાએ સ્નેપ પર એક્ટિવ છો? ના, બધું બંધ છે. એટલે સોરી, મોબાઈલ જ નથી શું? મોબાઈલ છે પણ એટલું એક્ટિવ નહીં. 12th કર્યા પછી 12thમાં ઇફ જો તમે તમારું સ્વપ્ન, જે તમારો ગોલ છે તે અચીવ કરો તો પછી આગળ ક્યાં જવા ઈચ્છો છો? એમએસમાં એડમિશન લઈને સીએ કરવાનું છે. એટલે કોમર્સ કરો? હા, કોમર્સમાં. જે પ્રમાણેનું હાલ અત્યારે એટમોસ્ફિયર છે, ફિયરનું છે, પ્રેશર હોય છે પેરેન્ટ્સથી, ટીચર્સોથી પ્રેશર હોય છે, શું કહેવા માંગો છો? વિદ્યાર્થીઓ કયા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ અને ઓલરેડી જ્યારે બોર્ડની એક્ઝામ આપવા જતા હોય તો કેવા વિચારો સાથે જવું જોઈએ? આ પ્રેશર નહીં, થોડુંક સપોર્ટ છે અને એક્સાઇટમેન્ટ છે અને થોડી નર્વસનેસ પણ છે. બધું મિક્સ રિએક્શન છે એવું છે. નર્વસનેસની વાત કરી, વિચ રીઝન બિહાઇન્ડ? એ કયા કારણોસર? એવું બોર્ડમાં આપવા જઈએ એટલે થોડુંક સ્કૂલથી અલગ હોય ને એટલે થોડું નર્વસનેસ તો થઈ જાય. અહીંયાથી તમને કયા પ્રકારની માહિતી અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે?
અહીંથી બધું જ સપોર્ટ, કેવી રીતે પેપર લખવાનું, કેવી રીતે અટેમ્પ્ટ કરવાના ક્વેશ્ચન્સ પરફેક્ટલી નીટ એન્ડ ક્લીન લખવાનું, બધું જ ગાઈડન્સ સ્કૂલવાળા આપે. ઉત્સુકતાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક નર્વસનેસની પણ વાત કરી, તો એ ન હોવું જોઈએ. બિકોઝ એક રીઝન છે કે તમે જ્યારે પણ 10th અને 12thની એક્ઝામ આપવા જતા હો છો તો છોકરાઓમાં એક ફિયર એ સામાન્ય રહેતો છે કે બોર્ડની એક્ઝામ છે. સ્કૂલની એક્ઝામ કરતાં બોર્ડની એક્ઝામની અંદર એક છોકરાઓનો ફિયર એ હોય કે જે પ્રમાણે સ્કૂલ બદલાય છે, સ્કૂલમાં નથી લેવાતી, બોર્ડમાં લેવાય છે, એના ટાઈમ એરિયા હોય, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, તમામ વસ્તુ ફોલો કરવાની હોય છે, જેને લઈને જ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ઉત્સુકતાની સાથે સાથે ફ્રસ્ટ્રેશનમાં હોય છે. બીજી પણ એક દીકરી છે, તેની સાથે પણ વાતચીત કરીશું. બેટા, શું નામ છે? Rutha Bhatt, studying in 12th Commerce English Medium. 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ. ઓકે. 10મામાં કેટલા પર્સન્ટેજ મેળવ્યા? 82, 82. અને અત્યારે કેટલો ગુણ છે? 86, 88 above. ઓકે. અને આફ્ટર 12th શું કરવાની ઈચ્છા છે? BBA તો છે હમણાં ગોલમાં. ઇફ ના થયું તો BCom અને આર્ટ્સની ડિગ્રી. ના થયું એવો વિચાર કેમ? એટલે ઇફ ઇન્ટરવ્યૂ પાસ ના થયું, આમ તો થશે જ, પણ 80 ક્રોસ છો, સી, તો તમે સ્કોલર જ કહેવાઓ. 60-65 વાળા વિદ્યાર્થીઓનો જે વિશ્વાસ હોય છે, આત્મવિશ્વાસ હોય છે, એ લોકો CS એ બધું ક્રોસ કરવાનું છે. તમે 80 વાળા છો, 80+ છે, તો ના થયું એવો વિચાર કેમ આવ્યો? ઇફ ઇન્ટરવ્યૂ પાસ ના થયો કોન્ફિડન્સ ના લીધે તો. કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે તમે 80ની રેન્જના છો. કેવા પ્રકારની તૈયારી છે? તૈયારી તો છે, ટીચર્સે બી બહુ સપોર્ટ કર્યો છે, લાસ્ટ સુધીને પેપર્સ લીધા છે, તો કોન્ફિડન્સ તો છે થોડો કે સારા માર્ક્સથી પાસ થઈ જઈશ. દિવસના કેટલું રીડિંગ રહેતું હતું? 3 to 4 hours. હાલ અત્યારે એક્ઝામ આવી રહી છે અને કયા પ્રકારથી અહીંયા તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે સ્કૂલથી? કે એવું જ વિચારવાનું કે સ્કૂલ અલગ છે, પણ આપી તો સ્કૂલમાં જ રહ્યા છે ને, તો કોન્ફિડન્સ એવો હોવો જોઈએ કે સારી રીતે માર્ક્સ આવે. તમામ વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપવા જવાના છે એ લોકોને ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ, લેક ઓફ કોન્ફિડન્સ, લેક ઓફ પેશન્સ, આ બધી બાબતે એ લોકોને શું મેસેજ આપવામાં? મેસેજ તો એવું નહીં, પણ કે પ્રોપર તૈયારી કરી હોય તો પછી કોન્ફિડન્સ લો કમ હોય, માર્ક્સ વધારે જ આવશે ને, બસ. તૈયારી કરી જ હોય તો પછી તમારો કોન્ફિડન્સ ઓછો ન હોવો જોઈએ. સાથે બીજી પણ એક દીકરી છે, તેની સાથે પણ વાતચીત કરીશું. બેટા, શું નામ છે? મારું નામ રાચી ભટ્ટ છે. હું 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં છું. ઓકે. 10thમાં કેટલા માર્ક્સ આવ્યા? 87%. ઓકે. અને 12thમાં કેટલા લાવવાની તૈયારી છે? 88 અપ, 90 અપની એક્સપેક્ટેશન્સ તો છે અને તૈયારી બી છે એની. કેટલા અવર્સ પર ડે તમે રીડિંગ કરતા? 3 to 4 hours થાય, અને પછી કન્ટિન્યુઅસ રીડિંગ પછી 5-10 મિનિટ માટે ફ્રી ટાઈમમાં મોબાઈલ કાં તો ટીવીનું કરીએ. ટીવી કા મોબાઈલ? વેબ સિરીઝ કે પછી મૂવીઝમાં જતા હતા? મૂવીઝ, વેબ સિરીઝ નહીં. અચ્છા. કેટલા અવર્સ મૂવી માટે ગુજારતા? મેક્સિમમ અડધો કલાક કે 1 કલાક, પછી અગેન ધેન બેક ટુ સ્ટડીઝ. સિરિયલ્સ આવતી હતી નહીં? ના. ના. મોબાઈલ છે? હા, મોબાઈલ છે. ઇન્સ્ટા આઈડી ને ફેસબુક બધું જ હશે? હા છે. ફેસબુક નથી. ઇન્સ્ટા. હા. તમને એવું લાગી રહ્યું છે કે આ બધી જ વસ્તુ આપણને ભણવા માટે ડિસ્ટર્બન્સ છે, કે પછી એને પોઝિટિવ વેમાં જોવા જઈએ તો ભણતા વખતે ઘણો બધો સમય આપણે વાંચતા હોઈએ છીએ 5 થી 6 કલાક, તો ક્યારેક ઇન્ટરેસ્ટિંગ માઇન્ડને ડાયવર્ટ કરવા માટે જરૂરી છે. વોટ વુડ યુ લાઈક ટુ ટેલ ટુ ઓડિયન્સ? એટલે સ્ટુડન્ટોને શું કહેવા માંગો છો? ઇફ કન્ટિન્યુઅસ સ્ટડી કરો છો તો પછી આવું 5-10 મિનિટ માટે ઇફ લો તો તમારું માઇન્ડ બી ફ્રેશ થઈ જાય, એન્ડ ધેન પછી સ્ટડીઝમાં પણ તમારું પાછું ધ્યાન આવે, એટલે ઇટ્સ નેસેસરી. વોટ્સ અ ડ્રોબેક? આ બાબતના ડ્રોબેક શું છે? સોશિયલ પ્લેટફોર્મ પર અત્યારે વિદ્યાર્થીઓ ભણવા કરતાં વધારે ફોકસ કરે છે. હું તમને શું કહેવા માંગુ સમજે તો એના ડિસએડવાન્ટેજ શું છે? સ્ટડીઝ પર ફોકસ નથી થતું, પછી એમના ગોલ્સ ક્લિયર નથી હોતા અને બધું. પેરેન્ટ્સ તરફથી તમને કેવો સપોર્ટ રહ્યો અને એ લોકો તમને કેવી રીતે મોટિવેટ કરે? પેરેન્ટ્સ તરફથી પ્રેશર તો નથી, બટ એ લોકોની એક્સપેક્ટેશન પૂરી કરવામાં બી આવે છે, એટલે મેઇન પ્રિપેરેશન તો એના માટે એમની એક્સપેક્ટેશન્સ પૂરી કરવાની પહેલાં. બેટા, અહીંયા એક વળાંક એ આવે છે કે માતા પિતાની એક્સપેક્ટેશન માટે આપણે ભણીએ છીએ. એમના એક્સપેક્ટેશન્સ માટે તો નહીં, બટ એમના બી અમુક આપણા માટે હોય ને કે મારું ચાઇલ્ડ આટલા લાવે, બધા કરતાં સારા લાવે, એટલે એમનું એક્સપેક્ટેશન પૂરી કરવામાં બી આવે. અને 12th સાયન્સમાં તમે ધાર્યા પ્રમાણે એ જ પ્રમાણે જે પર્સન્ટાઇલ મેળવ્યા, તો આગળનો તમારો શું મકસદ છે? ક્યાં જવા ઈચ્છો છો? આગળ BBAમાં ઈચ્છા છે મને. હું 11th કોમર્સ લીધું તો ત્યારથી જ મારો ગોલ ક્લિયર હતો કે મારે BBA જ કરવું છે આગળ. થેન્ક યુ સો મચ.
ઘણી બધી ઇન્ફોર્મેશન આજ વિદ્યાર્થીઓ પાસેથી મળી રહી છે કે ક્યારેક ક્યારેક ભણતી વખતે થોડા તમે કંટાળો ડિસ્ટર્બ થાવ તો એના માટે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે. બીબીએ કરવાની ઈચ્છા છે તમામ વિદ્યાર્થીઓની તૈયારી પણ જોશથી ચાલી રહી છે. અહીંયાના જે પ્રિન્સિપાલ છે તેઓની સાથે જ વિશેષ વાતચીત કરીશું. સર, હવે ગણતરીના કલાકો જ રહ્યા છે, વિદ્યાર્થીઓ તમારા ત્યાં આવ્યા છે, હોલ ટિકિટ લીધી છે, એ લોકોના કોન્ફિડન્સથી તમને શું લાગી રહ્યું છે? બધા જ બાળકોની સાથે મુલાકાત થઈ છે અને અવારનવાર એઝ અ પ્રિન્સિપાલ તો હું મળતો જ રહું છું અને એમનો સેલ્ફ કોન્ફિડન્સ અને એમની તૈયારી જોતા લાગે છે કે એસએસવી સ્કૂલ ટુ સોમા તલાવ 80% અપ હંમેશા રિઝલ્ટ આપ્યું છે અને બાળકોને આ વખતે ટાર્ગેટ આપ્યું હતું 100% રિઝલ્ટ આવવાનું. તો અત્યારે બાળકોની મહેનત જોતા અને બાળકોનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે કદાચ નહીં, આઈ ઓલવેઝ પ્રે કે બાળકો 100% રિઝલ્ટ બધા જ પાસ થાય અને બહુ સારા માર્ક્સથી પાસ થાય. સર, બી ઓનેસ્ટ, એવા બધા જ વિદ્યાર્થીઓ નથી હોતા કે બધા જ 80 ક્રોસ કરે, બધા 90 ક્રોસ કરે. એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જે લોકો ક્યારેક ધારેલું રિઝલ્ટ ન મેળવી શકે, ક્યારેક પોતાના સ્વપ્ન સાકાર ના કરી શકે. એ લોકોને કરેજ કરવા માટે, એ લોકોને મોટિવેટ કરવા માટે કયા પ્રકારની તમારી સૂચના? Well, I always say one thing, success goes to those who dare and act. Right? અને એ બહુ જ મહત્વની બાબત હું કાયમ મારા બાળકોને સમજાવતો જ હોઉં છું કે સ્ટાર્ટિંગ લાઈન પર બધા એક સરખા જ ઊભા હોય છે અને પછી જ્યારે રેસ ચાલુ થાય ત્યારે આગળ પાછળ થવાય. બટ ધ લાસ્ટ પર્સન ઓલ્સો શુડ નોટ લૂઝ ધેર હોપ. એ પોતાની મહેનત કરીને આગળ આવી જ શકે છે અને આ મેસેજ મારો કાયમ મારા બાળકોને હોય છે. બીજા વિદ્યાર્થીઓને કે જે લોકો આ જ એક્ઝામથી ફિયરમાં આવી જાય છે, હાલે આ જે એક્ઝામથી ડરમાં આવી જાય છે, ક્યાંક ચિંતિત થઈ જાય છે, તો એવા વિદ્યાર્થીઓને કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો કે આ બોર્ડની એક્ઝામ સિમિલારિટી જીવનની એક્ઝામ નથી? એ લોકોને કયા પ્રકારનો સંદેશો આપો? વેલ, ટુર્નામેન્ટ હોય તો લીગ મેચીસ અને ફાઇનલ મેચના વચ્ચેનો જે તફાવત છે અને ત્યારે કેપ્ટન્સ એક જ વસ્તુ કહેતા હોય છે, વી વિલ ટેક ધીસ જસ્ટ એઝ વન અનધર મેચ. અને આજે એ જ મેસેજ દરેક બાળકને જે 12મા ધોરણની 10મા ધોરણની એક્ઝામ આપી રહ્યા છે એમને આટલું જ કહીશ કે ટેક ઇટ એઝ વન મોર એક્ઝામ. 11 વર્ષ તમે પરીક્ષાઓ આપી છે તો આ 12મા વર્ષની એક બીજી એક્ઝામ છે. 9 વર્ષ પરીક્ષા આપી છે તો 10માની આ એક બીજી એક્ઝામ છે. ટેક ઇટ, બી ઓનેસ્ટ, બી લાઇટ એન્ડ એન્જોય ધી એક્ઝામ. લેટ અસ સેલિબ્રેટ ધી એક્ઝામ. અને એનાથી વિશેષ કંઈ જ ના હોય. એઝ અ પ્રિન્સિપાલ મારા બ્લેસિંગ્સ દરેક બાળકને છે જે અત્યારે મને સાંભળી રહ્યા છે. ગોડ બ્લેસ યુ ઓલ એન્ડ હેવ અ વન્ડરફુલ એક્ઝામ. થેન્ક યુ સો મચ. મિત્રો, જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે અહીંયાના પ્રિન્સિપાલે કહ્યું કે અમે તો આશીર્વાદ આપી રહ્યા છે અને 11 વર્ષ જેટલી એક્ઝામ આપી એવી જ એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ છે. તમે સ્કૂલ ચેન્જ કરો છો, તમારા સ્કૂલની જગ્યાએ બોર્ડ એક્ઝામ લે છે તો એટલું બધું વધારે કાંઈ જ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી અંદર જો ફિયર હોય તો ફિયરને ઓવરકમ કરવા માટે નહીં કરવા માટે પ્રિન્સિપાલે ખૂબ મહત્વની બાબત કરી કે સેલિબ્રેટ કરવાની છે, ઉજવવાની છે. એને ડરમાં કે એને કોઈક બીજી રીતે કન્વર્ટ નથી કરવાની કે મારી એક્ઝામ છે, શું થશે જો રિઝલ્ટ નહીં આવ્યું. આ પણ એક વિચાર કાઢી નાખવાનો છે. જે પ્રમાણે 11 વર્ષ તમે એક્ઝામ આપી એ જ પ્રમાણે આ વખત 12માની એક્ઝામ આપવાની છે અને બોર્ડની છે. એના એ જ ક્વેશ્ચન આવવાના છે જે તમને અભ્યાસક્રમમાં એટલે કે અહીંયા સિલેબસમાં જે ભણાવવામાં આવ્યું છે. મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તમને એક વિનંતી કરે છે કે આ જીવનની એક્ઝામ નથી, આ બોર્ડની એક્ઝામ છે. રિઝલ્ટ આવ્યું ના આવ્યું, તમે મહેનત કરી છે, તમે એફર્ટ નાખી દીધા છે, પછી હવે તમારા મહેનત અને ભગવાન પર એટલે કે ઈશ્વર પર છોડવાની જરૂર છે. આગામી સમયમાં બોર્ડની જે 10th અને 12thની એક્ઝામ આવી રહી છે તે અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એસએસવી અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને શુભકામના પાઠવે છે. તમારું ધારેલું પરિણામ, તમારું સ્વપ્નનું પરિણામ મેળવી અને જીવનને આગળ વધારો તેવી શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.